સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તૈયારીમાં છે, ત્યારે અમદાવાદમાં ઈસનપુર વોર્ડમાં અનોખી સ્ટાઇલમાં પ્રચાર થયો। ભાજપ દ્વારા પ્રચાર માટે ગજરાજને મેદાનમાં ઉતારવામાં આવ્યા। ઉમેદવારોએ ગજરાજ સાથે વોર્ડમાં જનસંપર્ક કર્યો હતો। હાથી ઘોડાની શાહી સવારીમાં ઉમેદવારોનો ઠાઠ દેખાયો। વૈશાલી પટેલ, વેંકલ વ્યાસ, જીગર બાદિયા, મૌલિક પટેલ મેદાને આવ્યા। ઈસનપુર વોર્ડમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। અનોખી પ્રચાર શૈલીને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। ઈસનપુર વોર્ડ એ વિશિષ્ટ વોર્ડ છે। અહીંયા લીડ પણ અમદાવાદમાં હાઈએસ્ટ લોકોએ અમને આપી છે। આજે અમે ગણપતિનું જે વાહન છે એવા ગજરાજના આશીર્વાદ લઈને નીકળ્યા છે। આ આશીર્વાદ માત્ર ઈસનપુર માટે નહીં પરંતુ સમગ્ર કર્ણાવતી અને ગુજરાતના અમારા ઉમેદવારો માટે છે। જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી કહે છે કે અમે ગુજરાતના 10,000 બૂથ પર લડી રહ્યા છે અને જ્યારે અમદાવાદના 5,000 બૂથ પર અમે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે અમને આશીર્વાદથી વિશ્વાસ છે કે અમે 5,000 બૂથ જીતવાના છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સીધા નેતૃત્વમાં અત્યારના વિકટ સંજોગોમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ કશાની અછત નથી। લોકો શાંતિથી જીવી રહ્યા છે। ગુજરાતમાં પણ શાંતિ સલામતી છે। અમે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમારા ભૂતકાળના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે કામો કર્યા છે તે અભૂતપૂર્વ છે। નરેન્દ્રભાઈ મોદી જે મણિનગર વિધાનસભામાંથી લડેલા હતા એ વખતે અમે લોકોએ કાર્યકર્તાઓએ બહુ મહેનત કરેલી। ઈસનપુરની અંદર જે ઈસનપુર તળાવ જે આટલા વખતથી વિકાસ ડેવલપ નહોતું થયું એ ભૂતપૂર્વ કોર્પોરેટરોએ બહુ સરસ રીતે એનો ડેવલપ કર્યો છે। રોડ રસ્તા મોટા કર્યા છે અને અત્યારે ઈસનપુર કોર્પોરેટરોની ઇલેક્શનમાં અમે જે ચારે ઉમેદવારો કે મૌલિકભાઈ પટેલ, વૈશાલીબેન પટેલ, જીગરભાઈ બારૈયા અને વિંકલબેન વ્યાસ ચારે ઉમેદવારોને અમે ચારે જણ એ જ અપીલ કરે છે કે હવે આગળના જે અધૂરા કામ છે એ અમે પૂરા કરીએ। જનતા કહેશે એ અમે કરીશું। એ જનતા કહેશે કે ગટર છે, લાઈન છે, પાણીની લાઈન છે એ અમે કરીશું। બીજી વાર મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમે ગઈ ટર્મમાં અમારા ચારે કાઉન્સિલરો જે કાર્યો કર્યા, વિકાસના કાર્યો, આજે ઈસનપુર વોર્ડની જનતા આજે અમને સોસાયટીમાં એકવાર જઈએ તો પણ એવું કહે તમારે આવવાની જરૂર નહીં, અમારા 80% 90% કામ પૂરા છે। પરંતુ આગળ જ્યારે જે પણ પ્રશ્નો થોડા ઘણા બાકી છે એ અમે ચારે કાઉન્સિલરો નવા અમે ઉમેદવારો ભેગા થઈને જો ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ અને વિકાસ સાથે આખી ઈસનપુર વોર્ડની જનતા અમારી સાથે ઊભી છે અને અમને વિશ્વાસ છે કે અમે આગળ બહુમતીથી જીતીશું અને જનસંપર્કથી અમે ઘણા બધા કામો કરીશું। ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે જે વિકાસના કાર્યો કર્યા છે એ વિકાસના કાર્યો પ્રજા વચ્ચે લઈ જવાના છે અને એ વિકાસના કાર્યોથી જ ભારતીય જનતા પાર્ટીને જનતા ખૂબ પોતાના વોટોથી જીત અપાવવાની છે। અને અગાઉ જે કાર્યકર્તાઓ અને સંગઠને સાથે મળીને કાઉન્સિલરશ્રીઓએ જે ઈસનપુર વોર્ડમાં વિકાસના કાર્યો કર્યા છે એ કાર્યોને વેગવંતો કરવાનો છે। આજ અમારી સ્ટ્રેટેજી છે।